सर्वशक्तिमान हमारा स्वर्गीय पिता, अल्फा ओमेगा सृष्टि में आदिकरण, महान पवित्र 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 अति पवित्र हमारा स्वर्गीय पिता, हमें તમારા અદ્ભુત નામને ધન્યવાદ આપીએ છીએ પિતા. અમે તમારી ખૂબ જ સ્તુતિ કરીએ છીએ કે વિશ્રામવારની આ સુંદર પ્રભાતે તમે તમારા બાળકોને તમારી હજુરમાં બોલાવ્યા. અમે અત્યારે તમારા પાંખોની આશ્રય નીચે છે પ્રભુ. અત્યારે અમે તમારી હજુરમાં છીએ અને તમે તમારો હાથ, તમારી કૃપા, તમારી દયા, તમારી રહેમ અમારી ઉપર આચ્છાદિત છે માટે અમે તારી સ્તુતિ કરીએ છીએ. અને ત્યાર સુધી પિતા અમે જે કઈ સ્તુતિ આરાધનાનું અર્પણ લાવ્યા, મહાન પ્રભુ આ અર્પણને તમે માન્ય કરો અને તમે એકલાને જ, હા તમે એકલાને જ અમારી મધ્ય મહિમા, માન તથા ગૌરવ મળો પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી તથા ઉત્તમ ઉત્તમ નામને ધન્યવાદ આપતા સર્વને આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી મહાન અને અદ્ભુત નામમાં આપ સર્વને પ્રેમી સલામ થાઓ. પ્રેઝ ધ લોર્ડ. હું પ્રભુનો બહુ જ આભાર માનું છું ને પ્રભુની બહુ જ સ્તુતિ કરું છું કે પ્રભુની મહાન દયા, તેની અદ્ભુત કૃપામાં આપણે ફરી વખતે પ્રભુની હજુરમાં આવી શક્યા અને પૃથ્વીના પૃષ્ઠ ઉપર આપણે એ રીતના આશીર્વાદિત બાળકો છીએ કે નિયમ તથા સાક્ષ્યો, આજ્ઞાઓ તથા વચન તેણે આપણને આપ્યું છે. અને બાઇબલ કહે છે, જે આજ્ઞાઓ હું તને આપું છું તે તારે સારું જીવનને લગતી છે. પ્રેઝ ધ લોર્ડ. અને મારી આજ્ઞાઓમાં તમને અનંત જીવન છે. અને આપણે પ્રભુની બહુ સ્તુતિ કરીએ કે દેવે આપણા પગલાને તેની આજ્ઞા પ્રમાણે ચાલવાની કૃપા આપી. પ્રેઝ ધ લોર્ડ. અને એની માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું અને તેની ખૂબ સ્તુતિ કરું છું, કેમ કે આપણા પ્રભુથી આપણે આશીષિત બાળકો છે. શાસ્ત્ર એમ કહે છે કે રાયેલા ઘણા છે પણ પસંદ કરાયેલા થોડા છે. અને આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ કે પ્રભુએ આપણને તેના અમુક અદ્ભુત કામને માટે દેવે આપણને મુદ્રાંકિત કર્યા છે. દેવે જે કાનને કામ આપ્યું છે તે કાન જ કરી શકશે. દેવે જે આંખને કામ આપ્યું છે તે આંખ જ કરી શકશે. દેવે જે પગને કામ આપ્યું છે તે પગ જ કરશે. અને આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ. શાસ્ત્ર આપણે બહુ બધું શીખવી ગયું છે, જો આપણે શીખવાનું છે. અને આપણે બધા જ જેઓ અત્યારે પ્રભુનું વચન સાંભળીએ છીએ તથા જેઓ સાંભળનારા છે, પ્રભુની સ્તુતિ થાઓ, પ્રભુના નામને ધન્યવાદો કે આપણે બધા પ્રભુની મહિમાને માટે આ જગતમાંથી અલગ કરેલા ખ્રિસ્ત ઈસુની મંડળી અને ખ્રિસ્ત ઈસુના શરીર તરીકે દેવે આપણને મુદ્રાંકિત કર્યા, બોલાવ્યા, તેડ્યા તથા પસંદ કર્યા. પ્રેઝ ધ લોર્ડ. આવો શાસ્ત્રને આપણે ખોલીશું. યશાયા પ્રવચનનું પુસ્તક તેનો 41મો અધ્યાય અને તેની 19મી કલમ. યશાયા 41 અધ્યાય 19મી કલમ આ પ્રમાણે લખેલું છે, હું અરણ્યમાં એરેજ વૃક્ષ, બાવળ, મેદી તથા તૈરી વૃક્ષ રોપીશ. હું વનમાં દેવદાર, ભદ્રાક્ષ તથા સરળ ભેગા મૂકીશ. આમેન. પ્રાર્થના કરીએ. ઓ મારા સ્વર્ગીય પિતા, ઓ દેવનો હલવાન, અમારે સારું પૃથ્વી પર મનુષ્ય દેહ લઈને આવ્યા. અમને પ્રાપ્ત કરવા
અમને મેળવવાને તમે પોતે સ્વર્ગ છોડીને આવ્યા, કેમ કે માણસ સ્વર્ગને પહોંચી શકે એમ નથી. પવિત્રતા વગર કોઈ સ્વર્ગને પ્રભુ તમે જોઈ નથી શકતા. અને માટે તમે અમારા પર એવી અદ્ભુત કૃપા કરી કે તમે પોતે આ જગતમાં આવ્યા, અમારા પાપોથી અમને શુદ્ધ કરી, પવિત્ર કરી, તમને મળવાનો સુંદર માર્ગ તમે પોતે છો. માર્ગ, સત્યતા, જીવન તમારી ખૂબ સ્તુતિ કરી છે. હવે જે વચન અમારે સારું, ઓ પ્રભુ, વચનના જળ સ્નાનથી શુદ્ધ કરવાનું તમારું અમારા માટે અદ્ભુત યોજના અને કૃપા છે. ધન્યવાદ. આ વચન જે વાંચ્યું એ વચને ઓ દેવનો પવિત્ર આત્મા તમે અમને આ વચન શીખવાડો, સમજાવો અને અમે એ પ્રમાણે ચાલે એવું હૃદય પણ આપો. મારા મુખને ખોલો અને મારામાં બોલો. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. લગભગ જાન્યુઆરી 1/1/2025 પ્રભુએ આ વચન આપણને આપ્યું. પ્રભુએ વચન પણ આપ્યું કે જો હું સગળું નવું કરું છું. પ્રભુએ વચન પણ આપ્યું આપણને કે હું તમને શુદ્ધ કરીશ અને મારો આત્મા તમારામાં વસાઈશ. એ 1/1/25 થી માંડીને આ દિવસ સુધી દેવે આ વર્ષે આપેલા વચનથી તે આપણી સાથે વાત કરી રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. થોડો એક સમય મારા માટે હતો જે મારા માટે બહુ, જેને કહેવાય કે મેજર સર્જરી, ખૂબ મોટી સર્જરી થવાના કારણે અમુક સન્ડે પ્રભુની બહુ સ્તુતિ કરું છું. હું હતી નહીં, પણ પ્રભુના સેવક અને સેવિકા દ્વારા તમે ઉત્તમ વચન સાંભળતા રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. જે વચન પાસ્ટર જયરાજ દ્વારા આવ્યું, જે વચન સિસ્ટર ફેવી દ્વારા આવ્યું, એ બધું જ પવિત્ર આત્માથી તમે સાંભળતા રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ મારા પગ પર ઊભું રહેવાની મને કૃપા આપી, મારી નિર્બળતામાં મને શક્તિ આપી. અને એનું એ કારણ છે કે આપણો પ્રભુ તમને બધાને બહુ પ્રેમ કરે છે. આ મને પણ કરે છે. આપણામાંના દરેકને તે પ્રીતિ કરે છે. અને શાસ્ત્ર કહે છે કે પ્રીતિ કદી ખૂટતી નથી, તેનો પ્રેમ ખૂટતો નથી અને તેની કૃપા પણ ખૂટતી જ નથી. તે અનંતકાળી છે. અને દાઉદ દેવની કૃપા વિશે બહુ સ્પષ્ટ કહે છે કે મારા જીવન કરતા કે દેવ તારી કૃપા શ્રેષ્ઠ છે. કેમ કે તેની અગાઉના રાજા દાઉદના જીવન વિશે તેણે જોઈ લીધું. કેમ કે દેવે કીધું, દાઉદ, શાઉલ પરની મેં મારી કૃપા તારી અગાઉના રાજા પરથી લઈ લીધી હતી, તેમ તારા પરથી મારી કૃપા લઈશ નહીં. જેની પાસેથી કૃપા લઈ લેવામાં આવી એના જીવનને તેણે નજીકથી જોયું, એની નિષ્ફળતાને જોયું, એનું દર્દ જોયું, એનું નાસીપાસ થવું જોયું, એનું મરણ જોયું, એની મરણ પછીની દશા પણ તેણે જોયું. અને માટે એ દાઉદ કહે છે, ખરેખર પ્રભુ તારી કૃપા મારા જીવન કરતા શ્રેષ્ઠ છે. અને આપણે ઘણીવાર એ ગીતને કહીએ છીએ કે પ્રભુ તારી કૃપા મારા જીવન કરતા શ્રેષ્ઠ છે. અને આપણે તો દરરોજ તેની કૃપા માટે ગાતા હોઈએ તો કેટલું સારું. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આ સાબાથે પણ આપણા પ્રભુની કૃપા આપણા પર નવી થઈ છે. અને જે હેતુથી તેણે પોતાનું વચન 1/1/2025 ના રોજ આ વર્ષને માટે તેણે મોકલી આપ્યું. એનો મતલબ એમ નથી 31મી ડિસેમ્બરે એ વચન ખલાસ. ના, એ વચન પ્રભુના આવતા સુધી રહેશે. પ્રેઝ ધ લોર્ડ. એ રોજ અને રોજ આપણા માટે સ્પિરિચ્યુઅલ ખોરાક, આપણા પગને માટે દીપક હશે. તે આપણા આત્માની માટે ઉત્તમ ખોરાક હશે. તે આપણા જીવનની માટે બળ હશે. કેમ કે આપણે બધા વિશ્વાસી છીએ
અને આપણે સ્પષ્ટ જાણીએ છીએ કે માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા હર એક શબ્દ વડે તે જીવે છે. માટે આ હર એક શબ્દ તથા પણ જો છે નથી, ઈવન નાનામાં નાનું શબ્દ પણ આપણા માટે આશીર્વાદ માટે લખવામાં આવ્યું છે. અને દેવનું વચન ચેતવણી આપે છે. દેવનું વચન શિક્ષણ અથવા ઉત્તેજન બોધ આપે છે. દેવનું વચન ઠપકો આપે છે. પ્રભુની હું બહુ સ્તુતિ કરું છું. દેવ પોતાના વચનથી આપણને તેનામાં મજબૂત બનાવે છે. અને તેથી ધન્ય જેવા બાળકો જે પ્રભુના વચન પર પ્રેમ કરે છે. મહાકષ્ટમાં પીડાતો પ્રભુનો એક સંત એમ કહે છે, મારા આવશ્યક ખોરાક કરતા, હે ના, મારા આવશ્યક ખોરાક કરતા હે પ્રભુ, હું તારા વચનની અભિલાષા રાખું છું. પ્રેઝ ધ લોર્ડ. અને દેવના વચન, દેવની વાણી, દેવના શબ્દ વગર બીજું કયું મનુષ્યને માટે શ્રેષ્ઠ છે? આપણે બધા વિશ્વાસી છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે જાણીએ છીએ શબ્દથી સત્પુરુષ ઉત્પન્ન થયું, તેના વગર કશું નથી થયું. શબ્દ વગર સૃષ્ટિ નથી, શબ્દ વગર શુદ્ધિકરણ નથી, શબ્દ વગર જીવન નથી. અને શબ્દ એ ઈસુ ખ્રિસ્ત પોતે છે. હાલેલુયા. માર્ગ, સત્ય તથા જીવન. એ શબ્દ, આદિમાં જે શબ્દ, આદિમાં જે દેવ હતો, એ દેવ શબ્દ હતો. અને એ જ શબ્દ યોહાન 1:14 પ્રમાણે એ જ શબ્દ સદૈવ બનીને આપણામાં વસ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને શબ્દ હંમેશા આપણામાં રહે, કદી ડિલીટ ન થાય, કદી જતો ન રહે. અને શબ્દનું મનન કે છે તારા હૃદય પર તું એને લખી રાખ. પ્રેઝ ધ લોર્ડ. ગળા પર બાંધી રાખ. પ્રેઝ ધ લોર્ડ. મા બાપને નાના બાળકો માટે એમ પણ કીધું કે તારી ભાષા પર, તારી ગીતો પર, હાલેલુયા, વચને લખ, વચને સમજાય, ઉઠતા, બેસતા, ઊંઘતા પ્રભુની સ્તુતિ થાવ. અને આ વચન આપણને આપવામાં આવ્યું અને એની શરૂઆત આપણે જોઈ. હાલેલુયા. યશાયા 41:17 દુઃખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પાણી મળતું નથી, તેઓની જીભ તરસથી સુકાઈ ગઈ છે. હું યહોવા તમને ઉત્તર આપીશ, હું ઈસ્રાયેલનો દેવ તેમને તજીશ નહીં. હું ઉજ્જડ ડુંગરો પર નાણાં ને ખીણોમાં કૂવા કરીશ. હું અરણ્યને પાણીનું તળાવ, સૂકી ભૂમિને પાણીના જગા કરીશ. હું અરણ્યમાં એરેજ વૃક્ષ વિશે આપણે પ્રભુનું વચન લઈ ગયા. અરણ્યમાં હું એરેજ વૃક્ષ અને બીજું બાવળ. અને આ બાવળ વિશે આપણે કેટલા એક સન્ડેથી બાવળ હિન્દી में એને બબુલ की लकड़ी. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જે કાંટા વાળા વૃક્ષનું ઉજ્જડ જગ્યામાં ઉગેલું, જેનાથી લોકો દૂર ચાલે, જેનો કાંટો વેગ ના આપે, આ બાવળને પ્રભુ કહે છે, આ બાવળને ક્યાં લાવવામાં આવે? મારી પાસે લાવવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. શા માટે લાવવામાં આવે? બાવળની તેને કેમ જરૂર છે? તો આપણે નિર્ગમન 25:5 જોઈ રહ્યા હતા કે આ બાવળને લાવવામાં આવે. પછી 8-9 કલમમાં આપણે જોઈ ગયા, નિર્ગમન 8 અને 9, કે તેઓ મારે સારું પવિત્ર સ્થાન બનાવે. તેઓ, તેને, તેઓ, હું ને તેઓ, તેઓ આપણે બધા, તેઓ મારે સારું પવિત્ર સ્થાન બનાવે કે હું તેઓમાં રહું. દેવ કે હું તેઓનામાં વસું. માટે તેઓ આ બબુલ કી લકડી યાના બાવળનું લાકડું લઈને મારી પાસે આવે. અને જ્યારે આ બાવળનું લાકડું મારી પાસે લાવવામાં આવે તો એને કેવી રીતે મારા મહિમા અને પવિત્ર સ્થાન માટે તૈયાર કરવું એ હું તમને શીખવીશ. પ્રેઝ ધ લોર્ડ.
જેમ એક 10મું કે 12મું ભણેલો છોકરો એક કોલેજમાં જાય કે કોલેજની અંદર કે સિવિલ એન્જિનિયર કે ડ્રાફ્ટ્સમેન ટ્રેનિંગ માટે જાય, એને શીખવાડવામાં આવે કે કેવી રીતે, કેટલા માપમાં, કેટલા એમાઉન્ટમાં સિમેન્ટ, કેટલું રેતી, કેટલું પાણી, ક્યાં લાકડું, ક્યાં ઈંટ, ક્યાં સિમેન્ટનો બનાવેલો માલ, ક્યાં લોખંડ, કેવી રીતે તેનું માપ, કેવી રીતે ઓળંગવો, કેવી રીતે એનું માપ, એ બધું શીખે છે. અને શીખ્યા પછી એ મોટું એલિસાન બિલ્ડિંગ બનાવી શકે છે, પ્લાન બનાવી શકે છે. દેવે મૂસાને પ્લાન આપ્યો, મેં તને જે નમૂનો પહાડ પર બતાવ્યો છે તે નમૂના પ્રમાણે તું મારે સારું મુલાકાત મંડપ બનાવ. બીજો કોઈ નમૂનો નહીં. એની પેલું ઘર સરસ છે, પ્રમાણે બનાવીશ. ઓ, એના ઘરે બહુ સરસ પડદા છે, એક્ઝેક્ટલી હું એવા પડદા બનાવીશ. અરે, એમની જે વ્યવસ્થા છે એક્ઝેક્ટલી હું કરીશ. પ્રભુ કહે છે, હું જે નમૂનો બનાવું છું, હું તને જે માપ આપું છું, હું તને વ્યવસ્થા આપું છું કે મારા મુલાકાત મંડપમાં આંગણું એ કેવું, પવિત્ર સ્થાન કેવું, પરમ પવિત્ર સ્થાન કેવું, મેજ કેટલી લાંબી, કેટલી ઊંચી, કેટલી પહોળી, હું તને જે ડિઝાઇન માપ આપું છું તે જ પ્રમાણે બાવળના લાકડામાંથી તું બનાવ. અને ગયા દિવસોની અંદર હું પરમપિતા પરમેશ્વરનો બહુ જ આભાર માનું છું, જેઓ પાછળના મેસેજ YouTube કે Facebook પર જોશે તેઓને ખબર પડશે, જે મેસેજ સ્કીપ થયેલા છે એને પ્રાર્થના સહિત મૂકીશું આપણે. અને આ બાવળમાંથી પ્રભુએ કીધું મેજ બનાવ. પ્રેઝ ધ લોર્ડ. કેટલી લાંબી, કેટલી ઊંચી, કેટલી પહોળી, મેજમાં ક્યાંક હાલેલુયા સોનાથી મઢવું, તેના ઉપર રોટલી કેવી રીતે મૂકવી. પ્રેઝ ધ લોર્ડ. કોષ બનાવો, સાક્ષ્ય કોષ. બોલો સાક્ષ્ય કોષ. જે સાક્ષ્ય કોષ એટલો બધો ઇમ્પોર્ટન્ટ કે જેની અંદર 10 આજ્ઞા, માનાથી ભરેલું પાત્ર, હારૂનની કડી ફૂટેલી લાકડી. પ્રેઝ ધ લોર્ડ. એ કોષની અંદર પરમેશ્વરની સુપરનેચરલ પ્રેઝન્સ. આ કોષને બનાવ, લાકડાનો બનાવ, સોનાથી મઢ, તેને કડા લગાડ અને દાંડા બાવળના બનાવ. ઊંચકનાર જે વસ્તુ છે તે પણ લાકડાનું. કયું લાકડું? બાવળ. કોઈ કે સાગનું બહુ સરસ આવશે, ઓ સાગ મજબૂત. કોઈ એમ થાય ના લીમડાનું, કોઈને એમ થાય કે ના વૃક્ષનું, કોઈ એમ થાય ઓ એના કરતા બેસ્ટ સુખડનું જ બનાવો ને, સ્મેલ સરસ આવશે. નો, પ્રભુ કે છે બાવળના દાંડા બનાવ. પ્રેઝ ધ લોર્ડ. આ દાંડા ઉપર તું સોનાને મળ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ કોષ ઉંચકીને યર્દનમાં પગ મૂક્યા, યર્દનના ભાગ થઈ ગયા. હાલેલુયા. આ કોષમાં એટલું બધું સામર્થ્ય હતું કે શત્રુએ કોષને પોતાના નગરમાં રાખવાનું ચાખ્યું. આખા નગરમાં પ્લેગ, ઘુમડા. કેવી રીતે બચી શકાય? સોનાના ગાંઠો બનાવી કે તેઓનો દેવ ખુશ થઈ જાય ને આ શ્રાપ દૂર થાય. તમે જો આ કોષમાં દેવની એટલી ભવ્ય ઉપસ્થિતિ હતી કે ગાડામાં કોષને મૂક્યો. નવું ગાડું એવા બળદ કદી બહાર મૂકવામાં નતો આવ્યો. એ કોષને લઈને દાઉદ રાજા પોતાના લોક સાથે નીકળ્યો અને ઉછાળી તેને સ્પર્શ કર્યો કે બળદોએ ઠોકર ખાધી. એને એમ કે પડી જશે, અડકી લો, પણ ત્યાં જ તે મરી ગયો. પરમ પવિત્ર પિતાની પ્રેઝન્સ. દેવ કહે છે ભયાવહ પરમેશ્વર, હું મારું માન કોઈને નથી આપતો. હું પવિત્ર છું. પવિત્રતા સિવાય કોઈ મને જોશે નહીં. મારી પાસે કોઈ કોમ્પ્રોમાઇઝ છે જ નહીં. હું જે
છું તે છું. અને ધન્ય છે લોકો જેઓ દેવની આજ્ઞાથી જમણે કે ડાબે ફર્યા નહીં. ફોર એક્ઝામ્પલ યહોશવા અને કાલેબ. બાઇબલ કહે છે કે તેઓ દેવની આજ્ઞા પાડી, ના જમણે હટ્યા ના ડાબે હટ્યા. ભલે ને ચલાક પાગલ લોકો મોં પાડતા, ધમાલ કરતા, કચકચ કરતા, રડારોડ કરતા. જાસૂસી કરવાનો સમય આવ્યો ત્યારે લોકો રડવા લાગ્યા, અરે તો રાક્ષસો છે, અમે તો તીડો જેવા છે, અરે રડારોડ. તેઓ કે છે નિશ્ચય યહોવા આ જગ્યા આપણને આપશે. ટ્રબલ, મુસીબત, બૂમ બરાડા થી પણ જેનું હૃદય ગભરાતું નથી, જે આત્મામાં સ્ટ્રોંગ અને દ્રઢ છે, તેને ધન્ય છે. કોણ સ્ટ્રોંગ, કોણ સમર્થ, દ્રઢ, મજબૂત, ધીરજવાળું કોણ હશે? જે પ્રભુના વાદા પર, વચન પર વિશ્વાસ કરે છે અને ભૂતકાળમાં કરેલા આશ્ચર્યજનક કામોને જે ભૂલતું નથી તે. તેને એટલો બધો કોન્ફિડન્સ હતો, વિશ્વાસ હતો. અને યહોશુઆ કહે સૂર્ય થંભી જા, ચંદ્ર થંભી જા, ઉતાવળ ન કર, અમારું યુદ્ધ હજુ પૂરું થયું નથી. સૂર્યને ઝૂકી જવું પડ્યું, ચંદ્રને ઝૂકી જવું પડ્યું. કોણ એ ઓથોરિટીનો યુઝ કરી શકે છે? જે દેવના વચનથી તૃપ્ત થયેલા અને વિશ્વાસ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એ કોષમાં એટલું બધું ગૌરવ અને પરાક્રમ હતું. ઓબેદોમ ગીતે ફક્ત 3 જ મહિના પોતાના ઘરમાં દેવના કોષને લાવ્યા. તેના સર્વસ્વને આશીષ કર્યો, કેમ કે આ લાકડાના કોષમાં દશાકના, આ લાકડાના કોષમાં માનનાથી ભરેલું પાત્ર, આ લાકડાના કોષમાં હારૂનની કડી ફૂટેલી લાકડી જે દર્શાવતું હતું કે મેં લેવીઓને મારી સેવા માટે પસંદ કર્યા છે. મેં હારૂનને બોલાવ્યો છે. તમે ભલે કહો, ઓ હારૂન અને મૂસા, તમે ઇસ્રાએલની આગળ પોતાને માન આપતા એમ જ બોલશો, અમે જ મોટા છે. શું દેવ અમારા દ્વારા બોલ્યો નથી? શું મારો દેવ પણ ઉપયોગ નથી કરતો? અને ગણના 16 માં તેઓના અવાજને દેવે સાંભળી લીધું. ભૂમિ ફાટી. બધા તમને ખબર છે, દોથાન, અબીરામ, કોરા કુટુંબ સહિત જમીન તેઓને ગળી ગઈ. દેવની પસંદગી, દેવની યોજના, દેવનું એનોઇન્ટિંગ, પ્રભુના કામની વિરુદ્ધ કોણ મુકાબલો કરશે? કોણ કહેશે દેવ તે ખોટું કર્યું? કોઈ નહીં. દેવ કે મારા વિશ્વાસીઓને છેડશો. તેઓ ભૂલ કરશે, હું મારી લાકડીથી મારે જેમ કરવું છે એમ હું કરીશ. પણ તમે કોણ? દેવના પસંદ કરાયેલાઓને તમે અન્યાય કરાવતા. ચર્ચ આપણે અલાયદી પ્રજા છે. ચર્ચ આપણે સસ્તા નથી. દેવે મૂલ્ય આપીને આપણે ખરીદ્યા છે અને આપણે કિંમતી છે. યશાયા 43 કહે છે, મેં તને મૂલ્યવાન ગણ્યો છે, મેં તારા પર પ્રીતિ કરી છે, મેં તારા પર પ્રીતિ કરી છે. ભાવનગરમાં એક છોકરાને એક છોકરી ગમતી હતી. જે કમાય જે કરે એની પાછળ 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 પાછળ. છેવટે કઈ પ્રોબ્લેમ થયો, બ્લેડથી હાથમાં એનું નામ લખ્યું, જ્યારે પીંસવી ગયો ભાવનગરના ગાર્ડનમાં. જોયું એના મોંમાંથી ફીણ નીકળે છે, એને હોસ્પિટલ લઈને બચાવવાનો પ્રયત્ન કર્યો, બચી ગયો. પણ એ પ્રેમ અને ગમમાં એને ફરીથી પહોંચ્યો. ચર્ચ તે મરણ પામ્યો. આ જગતનો પ્રેમ ધોકાદારીનો પ્રેમ છે. હું એક સેવક રાત્રે સાંભળતી હતી. તેણે કીધું કે તમને એક ટાંકણી આપવામાં આવે અને કહેવામાં આવે, ભોજવા ટાંકણી, તમારા શરીરમાં લોહી નીકળે
તમે એક ટાંકણીને નહીં ગોચો, ટાંકણી ગોચવાનું, મરવાનું નહીં, તમે નહીં કરો. પણ મરી જાય, સુસાઇડ કરે, એ શું છે? અને તે કહેતા હતા એ શૈતાની સ્પિરિટનો ફોર્સ છે. તું મરી જા, તું મરી જા, તું કોઈ કામનો નથી, બસ તારી પડતી છે, તું કશા કામનો નથી, ક્લાસ થઈ ગયું. અને વ્યક્તિ સુસાઇડ કરે છે. ચર્ચ પ્રભુનો પ્રેમ નીચે પડેલાને ઉઠાડે છે. પ્રભુનો પ્રેમ કહે છે જેની ઇજ્જત ગઈ છે, જેની આબરૂ ગઈ છે, તેને સફાન્યા 3:19-20 વાંચો તો ખબર પડશે. દેવ કહે છે હું તેને પ્રશંસનીય તથા નામી કરીશ. પ્રેઝ ધ લોર્ડ. ઉકરડા પરથી તે સિંહાસન પર બેસાડે છે. જેને આપણે જીરો સમજીએ કે વ્યક્તિ જીરો સમજે, પ્રભુ એને હીરો કરી શકે છે. અને જે નબુખાદનેસરના જેમ એમ સમજે, ઓ આ બધું જ મારા પ્રતાપથી થયું છે, મેં કર્યું છે. પ્રભુનું વચન કહે છે, એક વાણી થઈ, એ ઝાડ જેના પર પક્ષીઓ છે, એની ડાળીઓ ફેલાયેલી છે, એની ટોચ આકાશ સુધી છે, એને કાપો, એ ઝાડને કાપો. અને અર્થ નીકાળવામાં આવ્યો, એ રાજા એ તું છે. દેવ તને કાપી નાખશે અને જંગલની અંદર તું બળદની પેટે ઘાસ ખાશે અને તારા નખ જંગલી પક્ષીના જેમ વધશે. તારા વાળ તારી લટો ઝાકળથી પલળશે. તને જંગલમાં હાંકી કાઢવામાં આવશે. તે જંગલમાં હાંકી કાઢવામાં આવે. પક્ષી જંગલી પક્ષીઓના જેમ તેના નખ વધ્યા, પ્રાણીના જેમ બળદના જેમ ઘાસ ખાવા લાગ્યા. દેવ દયાળુ હોવાના કારણે પ્રભુએ ફરીથી તેના પર દયાની દ્રષ્ટિ કરી. નબુખાદનેસરની શાન પાછી આવી અને તેણે કીધું, હા દેવ, મેં ગર્વ કર્યો, મેં તારી વિરુદ્ધ કામ કર્યું. અને દેવે એને ફરીથી રાજા બનાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. આપણો પ્રભુ છે. એ પાપનો પોષક નથી, પણ તે પાપીને પ્રેમ કરે છે. જે પાપી પસ્તાવો કરે છે, એ જંગલી કડવી નકામી ડાળીને પોતાનામાં કલમ કરી દઈને એ જંગલી ડાળીને ઉત્તમ ફળ અને પાંદડા આપવાની કૃપા આપે છે. થેન્ક યુ જીસસ. આપણામાંથી કોઈ નિરાશ કે નિર્ગત કદી ન થાઓ. અંતિમ સમયમાં વિપત્તિ, તકલીફ, મુસીબત પર સ્વાધીન કરવું, આ બધું થશે જ. જગતે જે વિપત્તિ નથી જોઈ તે હાલ પ્રભુના લોકોને વિપત્તિઓમાંથી પસાર થવું પડે છે. જગતમાં તમે સંઘર્ષ, પણ હિંમત રાખો, મેં આ જગતને જીત્યું છે. માટે તમે આત્મામાં સ્થિર છો કે મગાજ છો કે નિરાશ છો કે ખુશ છો, હું આપને કહેવા માંગુ છું, જે પોતાની સ્થિર ઉભેલો ચાહે તે પડી ન જાય, માટે સાવચેત રહે. અને જેને એમ લાગે છે કે હું શું કરું, મારી પરિસ્થિતિ શું છે, તો તે દાઉદના જેમ બળ પકડે. જ્યારે દાઉદને પથ્થર મારવા ઊભા થઈ ગયા, લોકોમાં રડવાની તાકાત ખલાસ થઈ ગઈ, ત્યારે બાઇબલ કહે છે દાઉદે પોતાના દેવ યહોવામાં બળ પકડ્યો. ચર્ચ બળવાન અને હિંમતવાન થાઓ. આપણે બાવળના લાકડા તરીકે દેવે આપણને કીધું છે, તેઓને મારી પાસે લાવવામાં આવે. હાલેલુયા. હું શ્રેય આપીશ, હું ઉત્તમ પાત્ર તરીકે તેઓને કરીશ, અને જે મહિમા મેં તેઓનામાં મૂકવાનું ચાખ્યું છે, એ મહિમા પૂરું કર્યા વગર હું મૂકી દઈશ નહીં. તેણે યાકૂબને કીધું, જે હેતુથી, જે કારણથી, જે વચન મેં તને આપ્યું છે તે પૂરું કર્યા વગર હું તને મૂકી દઈશ નહીં. માટે આનંદ કરો ને હરખાઓ, તમે ઓર્ડિનરી બાળકો. ચાહે તમારી પરિસ્થિતિ વિધવા, ચાહે તમે વિધુર હો, ચાહે તમે અનાથ હો, ચાહે તમે દેવાદાર છો, ચાહે તમારી ગણતરી ઝીરોમાં છે,
ચાહે કોઈ તમારું અપમાન નિંદા કરે છે, ચાહે તમને કોઈ જોતું નથી, ચાહે તમને કોઈ પૂછતું નથી, પણ દેવની નજર તમારા પર છે, કેમ કે તેનો શ્વાસ જ તમારા નસકોરામાં છે. પ્રાણ આપવો અને પ્રાણ લેવો એ દેવનું કામ છે. અને પ્રભુ એ મને અને તમને જીવતા રાખ્યા છે, અને આપણે જેવા છે તેવા પ્રભુ આપણને બોલાવે છે. હાલેલુયા, હાલેલુયા. અને કેટલું એ ગીત પણ કહે છે, જેવો હું છું તેવું તારી પાસે આવશે. બાઇબલ એમ કહે છે કે જેવો તું છે તેવો તમારી પાસે આવે. હાલેલુયા. બોલો, બાવળનું લાકડું, બાવળનું લાકડું, બાવળના લાકડાનો કોષ, હાલેલુયા, સાક્ષ્ય કોષ બનાવો. એ કોષને ઉંચકવા માટે બાવળના લાકડાના દાંડા, બોલો, બાવળના લાકડાના દાંડા, દાંડા પણ બાવળના. આપણે જોઈ ગયા આ બાવળના લાકડાની વેદી. પ્રેઝ ધ લોર્ડ. દેવને સારું વેદી, દેવને અર્પણ કરવા માટે યજ્ઞ વેદી, જ્યાંથી પ્રભુને સુગંધ આવે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યાંથી પ્રભુને પ્રાર્થના કરવામાં આવે, પ્રભુને મોટો માનવામાં આવે, પ્રભુની આરાધના કરવામાં આવે. તું વેદી, હા, યજ્ઞ વેદીને પણ તું બનાવ. વેદી પર શું કરવું? યજ્ઞ વેદી પર શું કરવું? મેં તને આજ્ઞા આપી છે એમ તું કર. આ પ્રભુનું વચન કે છે. ગયા સન્ડે આપણે જોઈ ગયા. આવો ફરીથી નિર્ગમનમાં આપણે જઈએ અને પ્રભુ આજના મેસેજથી અમને ને મને બતાવવા માંગે છે કે બાવળના લાકડાને કાંટા ઝાંખરાનું ન સમજો. પ્રભુની પાસે આવે છે ત્યારે પ્રભુની પ્રેઝન્સ તેની અંદર આવે છે. નિર્ગમન 36:20 કલમ. તેણે મંડપને સારું બાવળના લાકડા ના ઉભા પાટિયા વેરાયા. પ્રેઝ ધ લોર્ડ. પાટિયા. થેન્ક યુ લોર્ડ. એની આજુબાજુ પાટિયા, અને એક પાટિયું બીજા પાટિયાની સાથે જોડાય. અલગ અલગ પાટિયા છે. પ્રભુએ કીધું કેટલા બનાવવાના, 20 ક્યાં લગાડવાનું, દક્ષિણ તરફ શું, ઉત્તર તરફ શું, પૂર્વ તરફ શું, પશ્ચિમ તરફ શું, એ બધું તમે 36માં અધ્યાયમાં જુઓ. પણ એ બધાને શું કરવામાં આવે? જોઈન્ટ. આખું એક જ પાટિયું ને, પાટિયા. પાટિયું ને, પાટિયા. પણ એ બધાને એકબીજાની સાથે જોડવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. શાની માટે? આ સાક્ષી કોષ છે. એની આજુબાજુ એ પાટિયા રક્ષણ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઇન અંદરનો ભાગ. હાલેલુયા. આપણે બાવળ વિશે જોઈએ છે, આપણે પડદા વિશે, કે કિરમત રંગ વિશે, કે જાંબુઆ રંગ વિશે, શણના કાતે, એ બધું નથી જોતા. આપણે બાવળ જોઈએ છે. પ્રેઝ ધ લોર્ડ. તેને એકબીજાની સાથે તું શું કર? જોઈન કર. કેટલું લાંબુ, કેટલું પહોળું, કેટલું લાંબુ, કેટલું પહોળું, કેટલું લાંબુ, કેટલું પહોળું. પૂર્વ તરફ શું, પશ્ચિમ તરફ શું, ઉત્તર શું, દક્ષિણ તરફ શું. થેન્ક યુ લોર્ડ. બોલો, પાટિયા. પછી આપણે જોઈએ 36મી કલમ. નિર્ગમન 36:36. તેણે તેઓને સારું બાવળના 4 સ્તંભ બનાવ્યા. બોલો, સ્તંભ. હવે જે સ્તંભ છે ને એ પણ બાવળના. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અમારી દીકરીઓ રાજમહેલની થાંભલીઓ સ્તંભ જેવી થાય. પ્રેઝ ધ લોર્ડ. સ્તંભ એક આધાર છે. પ્રેઝ ધ લોર્ડ. સ્તંભ એક મજબૂત વસ્તુ છે. આ મુલાકાત મંડપ માટે સ્તંભ બનાવવામાં. પણ સાના? લાકડા. પણ લાકડું ના દેખાવું જોઈએ. બધું સોનાથી મળેલું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે એને જોઈન કરવા, એની વ્યવસ્થિત કરવા માટે એને કડા. બોલો, કડા. કડા. કડું, એક કડું બીજા કડાની સાથે જોઈન થાય. કડા. હા, પાડવું હોય તો ના પડાય. આપણે બુકમાં
બારી બહુ પછડાય છે એટલે એક કડી આપણે મારી દઈએ એટલે પવન આવે તો બારી પછડાય નહીં. ચર્ચ દેવના સુંદર પવિત્ર સ્થાન માટે કડાની પણ જરૂર છે. પણ આ કડા સાના? બાવળના. બોલો બાવળના. હાલેલુયા. બાવળના લાકડાના પાટિયા, બાવળના લાકડાના સ્તંભ. પ્રેઝ ધ લોર્ડ. સ્તંભ શબ્દ પર સંદેશ આપ્યો તો બહુ મોટો શબ્દ છે, બહુ મોટી બાબત છે. હાલેલુયા. આ સ્તંભનું નામ બોઆઝ પાળ, આ સ્તંભનું નામ ફલાણું પાળ, બધું બહુ લાંબુ છે. કેમ કે આખું પવિત્ર શાસ્ત્ર બાઇબલ એક સ્વર્ગીય માનનાથી ભરેલું છે. હાલેલુયા. બે બફેટ છે, બફેટ. આજે તો બફેટ, આજે તો કચુંબર 25-30 જાતના, આજે તો 25-30 જાતના આઈસ્ક્રીમ, આજે તો 25-30 જાતની મરઘીની અથવા ચિકનની વાનગી, વેજીટેબલ, નોન વેજીટેબલ. ઓ મન થાય એક મોટી મહેફિલ અને બફેટ, મોટી હોટલ રેસ્ટોરન્ટ કરતા આ જે વસ્તુ છે બહુ સખત છે. મારા અવશ્ય ખોરાક કરતા મેં તારા વચનની અભિલાષા, કેમ કે તારું વચન મત કરતા મીઠું છે. હાલેલુયા. ધન્ય છે તે વિશ્વાસી દીકરી અને દીકરો જેને પરમેશ્વર આ વચનના મર્મ બતાવે છે. પણ વાંચી છે ને ટક બાવળના લાકડાના ચાર ખાંભ બનાવડા ને સોનાથી મંડે ને મેં તો 25 વખત બાઇબલ પૂરું કર્યું. ફાઇન. તમે બાઇબલ જ વાંચો. ફાઇન. પ્રભુ તમને આશીષ આપે. પણ એ વચનમાંથી દેવે પવિત્ર આત્મા દ્વારા તમારી સાથે સંવાદ કરે. એ બફેટ તો બધું ભેગું કર્યું છે, બોલ બીજો બોલ, એક પ્લેટ બીજી પ્લેટ. હો પણ ખાધું શું? ખાલી ગણ્યું બાજરીનો રોટલો, જુવારનો રોટલો, ઘઉંની રોટલી, ટામેટાનું શાક છે, ટામેટા અને સેવ ઉસળ છે, ભજીયા છે, ચાઇનીઝ છે. ઓ ચર્ચ, બાઇબલ કહે છે, oh taste and see that the Lord is good, for his ways like honey in the rock, like honey in the rock, like honey in the rock, for his ways like honey in the rock. Oh, taste and see that the Lord is good, for his ways like honey in the rock. બધું જ ખાઓ, એમાં કોઈથી એસિડિટી નહીં થાય, કોઈનાથી પેટ ફૂલી નહીં જાય, કોઈથી ઉલટી નહીં થાય. આવું વચન તને તૃપ્ત કરે છે. બોલો ઉત્તમ વાનાથી તે મોઢાને તૃપ્ત કરે છે. ઉત્તમ ખોરાકથી તે મોઢાને તૃપ્ત કરે છે. પ્રભુએ કીધું ને એલિયા, આજ ખરીદના અમે ફ્રીજ મૂકી દેજે, અઠવાડિયામાં એક વખત કાઢો આવશે, રોટલી મટન લાવશે, મૂકજે, ભૂખ લાગે ત્યારે ફ્રીજ ખોલી ખાજે. ના, એવરીડે ફ્રેશ. બોલો તાજું, તાજું. સૂર્ય ઉગે કે પહેલા દરરોજ માનના પડશે. Oh, in the morning, તમે સવારે ઉઠો છો, પવિત્ર આત્મા તમારા માટે ભોજન તૈયાર કરીને આવે છે. એવરી ડે મોર્નિંગ પ્રભુનું વચન તમારી સાથે વાત કરશે. દરરોજ આકાશમાંથી કોઈ વચન, પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઉપરથી એક પ્રકટીકરણ 22ની છેલ્લી કલમમાંથી કોઈ પણ વચનથી દેવનો આત્મા તમારી સાથે વાત કરશે. અને તે વચન તમારા માટે ઉત્તમ હશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે આવો આપણે પ્રભુનું વચન જોઈએ. ધન્યવાદ. નિર્ગમનનું પુસ્તક. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેનો 39મો અધ્યાયમાં પ્રભુનું વચન કહે છે કે જે પ્રમાણે દેવે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે
આ મંડપ બનાવ્યો. એકલા મૂસાએ નહીં, મૂસાની સાથે ઘણી બધી વ્યક્તિઓ, પ્રભુનું વચન કહે છે ઇવન લેડીઝ પણ, મહિલાઓ પણ. નિર્ગમન 35 પ્રભુનું વચન 25 કહે છે હાલેલુયા, સર્વ બુદ્ધિમાન સ્ત્રીઓ પોતાને હાથે, બોલો બુદ્ધિમાન સ્ત્રીઓ, ત્યાં બુદ્ધિમાન સ્ત્રીઓ પણ મુલાકાત મંડપમાં કામ કરતી. પ્રભુની સ્તુતિ થાવ, હાલેલુયા. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. નિર્ગમન 36 કહે છે અને બઝાલએલ તથા ઓહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ પવિત્ર સ્થાનની સેવાનું સકળું કામ કરવાની બુદ્ધિ તથા અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાએ આપેલી આજ્ઞા, સર્વાજ્ઞા પ્રમાણે કામ કરે. બોલો બુદ્ધિમાન પુરુષો, બુદ્ધિમાન સ્ત્રીઓ, દેવનું પવિત્ર કામ કરવા માટે, દેવની સેવા કરવા માટે, મુલાકાત મંડપ ઉભો કરવા માટે, દેવની પ્રેઝન્સને આકાશમાંથી નીચે લાવવા માટે બુદ્ધિમાન પુરુષો, બુદ્ધિમાન સ્ત્રીઓની જરૂર છે. ત્યાં એકલો મૂસા લાકડું વેરવા નતો બેઠો. મૂસા તો પ્રભુની હજુરમાં જતો અને માણસની સાથે વાત કરે, અને દેવ તેની સાથે વાત કરતો. મૂસા તો પ્રભુની હજુરમાં રહેતો અને દેવ તેની સાથે વાત કરતો. અને દેવ કહે છે જે તે મને કહ્યું તે તું ઇસ્રાએલ પુત્રોને કહી સંભળાવ. અમુક બાબત માટે કીધું, દેવે કીધું એને પુસ્તકમાં નોંધવામાં આવે. આ આજ્ઞા યાદગીરીને સારું, વંશ પરંપરા. મૂસા તો યહોવાની હજુરમાં જતો, દેવ તેની સાથે વાત કરતો અને તેનું મુખ યહોવાના મુખ, તેનું મુખ વચનનું મુખ, તેનું મુખ નિયમ અને આજ્ઞા આપનારનું મુખ હતું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એક પવિત્ર સ્થાન બનાવવા માટે વન મેન શો નથી. પ્રેઝ ધ લોર્ડ. જેમ એક શરીરના જુદા જુદા અવયવો છે અને દરેક અવયવોને દેવે અલગ અલગ સેવા આપી છે, માટે કોઈ પણ મંડળી, ચાહે શહેરની, ગામડાની, આપણા દેશમાં કે આપણા દેશની બહાર, કોઈ પણ સાચી દેવની મંડળી જે હલવાના રથમાં ખંડાયેલી છે, તેઓની અંદર બાઇબલ કહે છે પોતાના મંડળીની પરિપૂર્ણતા માટે કેટલાય પ્રેરિતો, કેટલાય પ્રબોધકો, કેટલાય પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે સુવાર્તિકો, શિક્ષકોને, બોધકોને તેને મૂક્યા છે. હાલેલુયા. પ્રેરિતનું કામ પ્રેરિત કરે. અને આ છેલ્લી આંગળી શિક્ષણ આપનારી હોય, એકબીજાને કહે છે કે મારે તો પ્રેરિત મદદ જોઈએ, તો આ છેલ્લી આંગળી અંગૂઠાનું કામ નહીં કરી શકે, ગમે તે કરશે, નહીં કરે. કેમ કે દેવે તેને એ કામ માટે નથી બનાવ્યું. પણ આ નાની આંગળીને જે કામ માટે દેવે બનાવી છે એ જ કામમાં રહેશે તો આખા શરીર દ્વારા દેવને મહિમા મળશે. હાલેલુયા. ઘરમાં કેટલાય કિંમતી, કેટલાક સોનાના, કેટલાય રૂપાના, કેટલાય પિત્તળના અને કેટલાય માટીના પાત્રો છે, પણ બધું ભેગું મળે તો મોટું કામ થઈ જાય. લાકડાની વેલણ છે, હાલેલુયા. વેલણ વગર નહીં ચાલે રોટલી બનાવી હોય તો. પ્રેઝ ધ લોર્ડ. એ પાપડ બનાવવા માટે નહીં ચાલે, કેમ કે વેલણ લાકડાની છે, સસ્તી છે, 15 રૂપિયાની છે કે 20 રૂપિયાની, પણ એ તમને ફુલકા રોટલી બનાવીને આપશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. થેન્ક યુ જીસસ. તમારું કામ રોટલી સરસ સરસ બનાવીને આપવાનું, તમારું કામ ચમચી જેવું કરવા જાય ચાલશે? પેલી ચમચી કે હા હું તવો બની જાઉં ચાલશે? ચાર્જ. આપણે બધા જ્ઞાની છીએ અને તેવે અહીંયા બેઠેલામાંથી એક પણ વ્યક્તિને નકામું બનાવ્યું નથી. તમારામાંથી કોઈ યુઝલેસ નથી. તમારામાંનું દરેક આપણે બધા બાવળના લાકડા સમાન, પણ દેવે આપણને અલગ અલગ સેવા, બોલો અલગ અલગ સેવા. કેટલાયને પાટિયા
કેટલાયકને પ્રભુએ મિનિસ્ટ્રી સાચવવાનું કામ આપ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પણ બધાને એકબીજાની સાથે શું છે? જોઈન કરવામાં આવે. જો પ્રભુના બાળકોને એકબીજાની સાથે બનતું નથી તો પ્રભુનું ગૌરવ કેવી રીતે આવશે? ત્યાં તો છીંડું હશે અને છીંડામાંથી શિયાળો બેસી જશે, છીંડામાંથી તો સિંહ બેસી જશે, છીંડામાંથી સાપ પણ બેસી જશે. પણ પ્રભુ ચાહે છે કે આપણે બધા એક હોય. આપણે એટલા માટે કહે છે પ્રેઝ ધ લોર્ડ સિસ્ટર. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સિસ્ટર. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ પાસ્ટર. પ્રેઝ ધ લોર્ડ બ્રધર. પ્રેઝ ધ લોર્ડ સિસ્ટર. આપણે બધા એકબીજાની બ્રધર સિસ્ટર કહીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે એકબીજા મતલબ કે ચેન, વન ચેન, આપણે બધા એક. હાલેલુયા. અને પ્રભુ કહે છે મારી પ્રેઝન્સ માટે મને મારા બાળકોમાં પાટિયાનું કામ પણ જોઈએ, કડાનું કામ પણ જોઈએ, દાંડાનું કામ. દાંડો શું કરે છે? વજન ઉચકે છે. હાલેલુયા. વજન ઉચકે છે. કેટલાયકને પ્રભુએ વજન ઉચકવાની સેવા આપી છે. મંડળીનો બોજ ઉચકે છે. કેટલાયકને પરસેવો પડે છે. સામા મિનિસ્ટ્રી કરતા કરતા. પ્રેઝ ધ લોર્ડ. મને બહુ આનંદ છે એ વસ્તુ યાદ કરતી ત્યારે સવારે કે યસ, દાંડાનું કામ દેવના બાળકોએ કર્યું છે. કે જ્યારે આપણે કન્વેન્શન કરવાનું હતું એ આખું શારોન પાસેનું ગ્રાઉન્ડ એ તો જંગલ જ હતું. આખી હોસ્ટેલ તો કબૂતરથી ભરેલી અને જાળિયાથી ભરેલી, ખૂબ ગંદુ હતું. તમને ખબર છે. સમય હતો, મજૂરો પણ નતા મળતા, પણ આપણા ચર્ચના બધા બાળકો પાવડોને શું કહેવાય કે તગારા લઈને મંડી પડ્યા. હાલેલુયા. કોઈ કીધું નહીં હું મેનેજર છું, કોઈ કીધું નહીં હું એન્જિનિયર છું, કોઈ કીધું નહીં હું ક્લાર્ક છું, કોઈ કીધું નહીં હું ફલાણો છું, ઢીકણો છું. બધા મંડી પડ્યા. મહિલાઓ પણ મંડી પડ્યા. હાલેલુયા. પેલા જગદીશભાઈ તો ઉંમરવાળા એ મંડી પડ્યા. નાના મોટા બધા. અને કન્વેન્શન પેલા ગ્રાઉન્ડ સુંદર. એક દિવસથી ગ્રાઉન્ડ પર મીટિંગો થાય છે. તે પહેલા થતી જ હતી. તે પેલા ખેતરો હતા, આમાં જ ઘાસ થતું હતું. પણ એક દિવસથી પ્રેઝ ધ લોર્ડ શારોનને આશીષ મળી છે. ત્યાં લગ્ન થાય છે, મીટિંગો થાય છે. પ્રેઝ ધ લોર્ડ. તું જે જગ્યા મૂકી પગ મૂકીશ જગ્યા આશીર્વાદિત થશે. આપણે પોતાના માટે ને બીજા માટે આશીર્વાદિત. પ્રેઝ ધ લોર્ડ. એ કડાની જરૂર છે, એ દાંડાની જરૂર છે. દાંડાનું કામ છે ઉંચકવાનું. પ્રેઝ ધ લોર્ડ. અને માટે જે અમારા બળદો વજન ઉંચકવામાં જબરા. વજન ઉંચકવામાં કોણ? બળદો. અરે બાપા, બળદિયો છું. અરે પ્રભુ કહે છે કે તું બળદિયો છે કે નહીં, મારું વચન મર્મમાં લખવામાં આવ્યું છે. અને મર્મમાં હકીકત ખોલ. એ મર્મમાં તું દાનિયેલ ખોલ. એ મર્મમાં તું પ્રકટીકરણ ખોલ. અને ત્યાં હું તને બતાવીશ કે એક બાજુ બળદનું મુખ, એક બાજુ ગરુડનું મુખ, એક બાજુ માણસનું મુખ અને એક બાજુ સિંહનું મુખ. આ પ્રાણી તો એક જ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પોતાના લોકોને સિંહ જેવા બનાવવા માંગે છે. કે બાઇબલ કે છે સિંહ પોતાનો માર્ગ મળતો નથી અને ઈસુ ખ્રિસ્ત યહૂદાનું સિંહ એના આપણે બચ્ચા. પ્રેઝ ધ લોર્ડ. પર્સનાલિટી આપણી સિંહની. હાલેલુયા. બળદ શુદ્ધ પ્રાણી છે. વજન ઉંચકવામાં, ખેતી કરવામાં જબરું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગરુડ જેની આંખ તેજસ્વી છે, દૂરથી શિકાર જુએ છે, ઉડે છે અને શિકાર લઈને જ આવે છે. એ ગરુડ એવું છે કે જ્યારે તોફાન આવે ત્યારે સામે ઉડે છે. તોફાન આવે તો સંતાઈને બેસી નહીં જતું. તોફાન આવે તો એ ગરુડ ઉડે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચર્ચ, હું આપને કહું છું, બોલો જબરા. ચર્ચના બાળકો વજન ઉંચકવામાં જબરા. અને માટે બાઇબલ કહે છે તમે એકબીજાનો બોજ ઉંચકો, તમે એકબીજાનો ભાર ઉંચકો, તમે એકબીજાની સેવા કરો, એકબીજા માટે આગ્રહથી વિનંતી કરો, એકબીજાની સેવા કરો, એકબીજા માટે અરજ કરો. પ્રેઝ ધ લોર્ડ.
અને ઊંચકો, કેમ કે જે ઊંચકો છો એ કરાર કોષમાં દેવની પ્રેઝન્સ છે. થેન્ક યુ ફાધર. અને હવે સમય પ્રમાણે આપણે નિર્ગમન 40 માં જઈએ. થેન્ક યુ ફાધર, થેન્ક યુ હોલી સ્પિરિટ. અને ત્યાં પ્રભુનું વચન કહે છે 40મા અધ્યાયની અંદર બધું તૈયાર થઈ ગયું. હાલેલુયા. મેજ, કરારપોસ, પડદા, પાટિયા, કડા, દાંડા, બધું તૈયાર થયું. હવે પ્રભુ કહે છે ઓકે, now everything is ready. હવે મેં તને કીધું છે વ્યવસ્થા પ્રમાણે ગોઠવી દો. તૈયાર થયેલી વસ્તુ તમે ગોઠવી દો, ગોઠવી દો, ગોઠવી દો. અને ત્યાં ગોઠવવામાં આવી. અને ત્યાં ઘડે ઘડે એક જ વસ્તુ કહેવામાં આવી. નિર્ગમન 40 હાલેલુયા 15. અને જેમ તેઓના બાપનો અભિષેક કર્યો તેમ તેઓનો અભિષેક કર કે તેઓ યાજક પદમાં મારી સેવા કરે. અને તેઓનો અભિષેક વંશ પરંપરા તેઓને સદાના યાજક માટે થાય એ પ્રમાણે મૂસાએ કર્યું. જે સર્વ, અમારી પાસે બોલો, જે સર્વ આજ્ઞાઓ યહોવાએ તેને આપી હતી તે પ્રમાણે કર્યું. હાલેલુયા. 33મી કલમ. તેણે મંડપ તથા વેદીની આસપાસ આંગણું ઊભું કર્યું. આંગણાના દરવાજાને તેણે પડદો લગાડ્યો. એ પ્રમાણે મૂસાએ એ કામ પૂરું કર્યું. બોલો, મૂસાએ એ કામ પૂરું કર્યું. હાલેલુયા. એસ્તર એ કામ પૂરું કરે દેવની મરજી છે. કેવી રીતના પૂરું કરે? જેમ યહોવાએ તેને આજ્ઞા આપી હતી તેમ. હાલેલુયા. હવે 34મી કલમ. ચર્ચ ઉભા થઈ ગયા પોતાના પગ પર. 34મી કલમ. હાલેલુયા. બાઇબલ કહે છે તે વેળાએ બધું કામ પતી ગયું પછી તે વેળાએ મુલાકાત મંડપ પર આચ્છાદન કર્યું. યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો. પ્રેઝ ધ લોર્ડ. બધું પૂરું થયું. હાલેલુયા. અને મુલાકાત મંડપ પર દેવનું આચ્છાદન આવ્યું અને ગૌરવથી મંડપ ભરાઈ ગયો. જ્યારે આ એસ્તર પોતાના જીવનમાં આ બાવળનું લાકડું, મારા પ્રભુ માટે વેદી, મારા પ્રભુ માટે યજ્ઞ વેદી, મારા પ્રભુ માટે મેજ, મારા પ્રભુની આજ્ઞા પ્રમાણે આ મેજ પર હાલેલુયા રોટલી, પ્રભુની આજ્ઞા પ્રમાણે મારું જીવન પાટિયા, મારું જીવન કડું કે દાંડા કે મારું જીવન સ્તંભ પ્રમાણે જે સેવા કરવાની પ્રભુએ મને મૂકી છે ત્યાં હું ફિટ થઈ જાઉં. જેને જે સેવા આપી છે એમાં ફિટ થઈ જાય. બાઇબલ કે છે ગૌરવ ઉતર્યું. બોલો, ગૌરવ ઉતર્યું. થેન્ક યુ લોર્ડ. ગૌરવ ઉતર્યું. આખો મંડપ ગૌરવથી ભરપૂર થયો. એકલો મૂસા નહીં, આખો મંડપ. અને મૂસા મુલાકાત મંડપમાં બેસી શક્યો નહીં, કેમ કે મેઘ તેના ઉપર ઉભો રહ્યો હતો. તંબુ યહોવાના ગૌરવથી ભરપૂર હતું. અને જ્યારે મેઘને મંડપ પરથી ઉઠાવી લેવામાં આવતો ત્યારે ઇસ્રાયેલ પુત્રો પોતાની સર્વ મુસાફરીમાં આગળ ચાલતા. પણ જો મેઘ ઉઠાવી લેવામાં આવતો નહીં તો તેને ઉઠાવી લેવામાં નહીં આવે તે દિવસ સુધી તેઓ કુછ કરતા નહીં. કેમ કે ઇસ્રાયેલના આખા ઘરના દેખતા તેઓની સર્વ મુસાફરીમાં યહોવાનો મેઘ દિવસે મંડપ પર રહેતો અને રાત્રે તેમાં અગ્નિ રહેતો. ચર્ચ, મારું અને તમારું જીવન ભલે સૂકું, નિર્જળ, ઉજળ જગ્યામાં પાણીના ખોટ અને અરણ્યના તંગી મુસીબતનો અનુભવ કરતો હોય, પણ બાઇબલ કહે છે 2025માં હું એ જગ્યામાં નાણાં કરીશ, નદીઓ કરીશ, જરા કરીશ અને હું તેઓની બાવળમાં આશીર્વાદ આપીશ. જ્યારે આ બાવળ મારી પાસે આવશે ત્યારે હું તેઓને કહીશ કે મારે કેવી રીતે તારો ઉપયોગ કરવો છે, મારે તને કયું દાન આપી તને વાપરવું છે. હું તને મારી પાસે લાવીશ અને જ્યારે મારી ઈચ્છા પ્રમાણે તમે કરશો મારું ગૌરવ ઉતરી આવશે. થેન્ક યુ જીસસ. દિવસે મેઘ, રાત્રે અગ્નિસ્તંભ. અગ્નિસ્તંભ ઉભો રહેશે, મારો આત્મા તમને ઉભો રાખશે. અગ્નિસ્તંભ ચાલશે,
રાત હશે તોય તમે ચાલશો, મેઘ સ્તંભ ચાલશે, ધગધગતો ઉનાળાનો તાપ હશે તમે ચાલશો. આવો આપણી આંખ બંધ કરીને આપણા હાથોને ઊંચા અને આ પ્રભુની અદ્ભુત યોજનામાં સર્વશક્તિમાન પ્રભુને ધન્યવાદ આપીએ. તેને બાવળના લાકડાની જરૂર છે. બહાનામાં શબક. આવો આપણે એક જણ આપણા હાથ ઊંચા કરીને પ્રભુને કહીએ ધન્યવાદ તારી યોજના માટે, ધન્યવાદ તારી યોજના માટે. આ પુસ્તક અમારા માટે મૂંઝવણનો, આ પુસ્તક અમારા માટે ઇતિહાસનો, આ પુસ્તક અમારા માટે કન્ફ્યુઝનનો અને આ પુસ્તક અમારા માટે ઓ લોર્ડ વાંચવા ખાતરના શબ્દ નહીં પણ આ પુસ્તકમાં અમારું પોતાનું જીવન તું બતાવે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ અમે તારો આભાર માનીએ છીએ, આભાર માનીએ છીએ, આભાર માનીએ છીએ. ઓ પ્રભુ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આવો આપણે કે જણ હાથ ઊંચા કરીને કહીએ ફરી વખતે મને 50મા દિવસનો અભિષેક જોઈએ, ફરી વખતે એલિયા પર દેવનો આત્મા ઉતરી આવ્યો એ પરાક્રમ જોઈએ, મને ફરી વખતે એ અરણ્યમાં દેવનો આત્મા પરાક્રમ સહિત અરણ્યમાં ઉતરી આવ્યો, તેઓની મુસાફરીમાં ઉતરી આવ્યો. સેમ હોલી સ્પિરિટ આઈ નીડ ઓ લોર્ડ. મને એલિયાની મુસાના જેમ આંખની જરૂર છે રાજા, મને પાઉલના જેમ આંખની જરૂર છે. પાઉલે દેવ કહેતો જા ને તે જતો. શિષ્યોને પ્રભુએ કીધું કે હમણાં ના જશો, તેઓ અટક્યા. ઓ દેવે એલિયાને કીધું સંતાઈ જા અને તે સંતાયો અને દેવે કીધું હવે તું દેખા દે અને તે દીધો. પ્રભુને કહે કે મારી ઈચ્છા નહીં, મારી ઈચ્છા નહીં, તારી ઈચ્છા. આ પાવળનું પાત્ર તારી ઈચ્છા પ્રમાણે તારા આગળ વધે. રીમાનમાં શબક. દરેક જણ આધીન થઈને પ્રભુને કહીએ અમારા દેવ, અમારું સામર્થ્ય, અમારું સંતાનની જગ્યા, અમારું ઘર, અમારો કિલ્લો, અમારો છોડાવનાર, અમારો બચાવનાર, અમારો ડોક્ટર, અમારો વૈદ. કૌ કરવે ધીમો દયા કરવે ઉતાવળો પિતા પ્રેમ. અમે તારું નામને ધન્યવાદ આપીએ છીએ. આજે તે તારા વચનથી અમારી સાથે વાત કરી છે ઓ લોર્ડ. ઓ જેમ પ્રભુએ ગધેડા વિશે તે કીધું કે મને એનો ખપ છે અને આજે તને અમારો ખપ છે ઓ લોર્ડ. સૂકા અરણ્યમાં પાણી વગરની જમીન જેવી જગ્યાઓમાં એવી અમારી હોપલેસ પરિસ્થિતિમાં તમે જીવનના પાણીની નદી વહેવડાવી પ્રભુ લોર્ડ. તમે અમને પાણીનો આશીર્વાદ આપ્યો, ધન્યવાદ. ઓ લોર્ડ, આ કાંઠાવાળું બાવળનું ઝાડ લોર્ડ એને પવિત્ર સ્થાન માટે ઉપયોગી લાકડા તરીકે તે પસંદ કર્યું, ધન્યવાદ. અમે તારું વચન અત્યાર સુધી જોઈ રહ્યા પ્રભુ, અમે ઘણા છીએ પ્રભુ, પણ અમારામાંથી કોણ કડા, અમારામાંથી કોણ લાકડું, અમારામાંથી કોણ વેદી, અમારામાંથી કોણ સાક્ષી કોષ. પ્રભુ કોને કઈ સેવા, કોને કઈ સેવા, કઈ સેવા આપી છે બુદ્ધિમાન પુરુષો અને સ્ત્રીઓના દ્વારા. ઓ લોર્ડ, 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 આ બાવળનો કોષ, આ બાવળની મેજ, આ બાવળનું યજ્ઞવેદી, આ બાવળના કડા, બાવળના પાટિયા, બાવળના ઓ લોર્ડ, લોર્ડ, લોર્ડ સ્તંભ તૈયાર થાય. તારી યોજના પ્રમાણે અમે ગોઠવાઈએ, તારી યોજના પ્રમાણે અમે ગોઠવાઈએ પ્રભુ. અમારા અપરાધોની ક્ષમા કરો અગર અમે કોઈને તુચ્છ ગણ્યો, અગર અમે કોઈની પસંદગી સમજી ન શક્યા, અગર અમે દોથાના વિરામના જેમ કચકચ કરી ઓ લોર્ડ અમારા અમન સમજમાં અમે કોઈની સેવાને સમજી ન શક્યા પ્રભુ, અમને ક્ષમા કરો. પણ અમે દરેક જણ પ્રભુ એકબીજાની સાથે જોઈન્ટ રહીએ, અમે એકબીજાની સાથે પ્રેમથી રહીએ. યોહાન 10ની તારી પ્રાર્થના અમારામાં એક રહે. તે કીધું જેમ હું અને બાપ એક છે તેમ તેઓ મારામાં એક, એવું હું ચાહું છું. પ્રભુ અમને એક મનના, એક જીતના, એક જીવના, એક વિશ્વાસના બનાવ. દરેક પ્રકારનું ડિસ્પ્યુટ, દરેક પ્રકારની ગંદી યોજના, દરેક પ્રકારના ગંદા વિચાર, દરેક પ્રકારનું ડિપ્રેશન, દરેક પ્રકારની નિરાશા, દરેક પ્રકારની અંધકારની શક્તિ, દુષ્ટાત્માના
થઈને ઓ લોર્ડ અમારા માટે કહેવામાં આવે જેમ દેવે કહ્યું હતું તેમ તેઓએ કર્યું. લોર્ડ 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 અમે તારા વચનથી જમણે કે ડાબે ન થઈએ માટે અમે બધા સમર્પણ થઈએ છીએ. We dedicate our life to you, my Father. અમે દરેક જણ સમર્પણ થઈએ છીએ. અમને ક્ષમા કરો. એક નવી યોજના, એક નવો પ્રકાશ, એક નવો એનોઇન્ટિંગ રહે. દિવસે મેઘ અને રાત્રે અગ્નિ સ્તંભના ગૌરવથી ભરપૂર કરો. અને ઓ લોર્ડ 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 તું અમને આશીષ કર. તારા આગમન સુધી દ્રઢ અને મજબૂત રાખે. અમે એકબીજા માટે આગ્રહથી પ્રાર્થના કરીએ, એકબીજાને ટેકો આપીએ, એકબીજાનો ભાર ઉચકીએ લોર્ડ. અને ખ્રિસ્તનો પ્રેમ અમારામાં પવિત્ર આત્મા દ્વારા વહેવડાવવામાં આવે. પિતા સદા તે અમારું સાંભળ્યું. ધન્યવાદ પ્રભુ ઈસુના નામમાં. આમેન.